નમસ્કાર. રાજકોટમાં આરબીએ પેનલના ઉમેદવારો સામે લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને હવે વળતો જવાબ સામે આવ્યો છે. દિલીપ પટેલે આ તમામ આક્ષેપોને નિરાધાર ગણાવી સ્પષ્ટતા કરી છે કે સેમિનાર માટે મળેલું તમામ દાન બેંકના ખાતામાં જમા થયું છે અને તેની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે. તેમણે આરોપ લગાવનાર જિગ્નેશ જોશીને કાનૂની નોટિસ પાઠવી છે. જિગ્નેશ જોશી અગાઉ પરીક્ષામાં ચોરીના કેસમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે કાયદાકીય કાર્યવાહી વધુ તેજ બનવાની સંભાવના છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જિગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે. કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે. કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી. રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે. અને જિગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોસિએશનની સામે પણ 65 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો. 20 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપ્યા છે, 5 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આપ્યા છે. પણ ખરેખર આ 20 લાખ કે 5 લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી. જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે, જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે. જિગ્નેશ જોશી 3 વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગ ઓપરેશનના હિસાબે 2000 વકીલોનું ભાવિ બગડ્યું અને 2000 વકીલોની પરીક્ષા રદ થઈ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અને આ પ્રકરણ બહુ ચકતા એક હાઈકોર્ટ જજ અને 2 બીજા એમ 3ની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો હતો, આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા 3 વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપો પણ એના જેવા જ હોય છે. કારણ કે બે બુનિયાદ હોય છે. જો ખરેખર એ કહેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું, ખરેખર એ કહેતો હોય કે આ લોકોએ આ પૈસામાં બળજબરીથી ઉઘરાવ્યા તો એક પણ ફરિયાદ થવી જોઈએ. જો કોઈ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો એ એકાઉન્ટના એને પુરાવા રજૂ કરવા જોઈએ. બાકી પુરાવા રજૂ ન કરે આ તો હું તમને ભારત સરકારની અંદર નરેન્દ્ર મોદીથી માંડીને અનેક ઉપર આક્ષેપ થતા હોય પણ આક્ષેપો સાબિત કરવા જોઈએ. એટલે સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપરથી એને કોઈ સાબિત કરવાના હોતા નથી. માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય છે. હા, હાલમાં બાર એસોસિએશનની ચૂંટણી છે અને જિગ્નેશ જોશી સામેની પેનલમાં કામ કરી રહેલ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂંડી ઓલાએ હારેલો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા 15 વર્ષથી 1 નંબર ઉપર હું જીતું છું અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું. સૌથી વધુ મતે હું જીતું છું. બાર કાઉન્સિલની અંદર ચૂંટણી હમણાં માર્ચ 15 તારીખ પહેલાં પૂર્ણ કરવાની છે એટલે મને લાગે ફેબ્રુઆરીના બીજા ત્રીજા વીકમાં ચૂંટણી જાહેર થશે અને ચૂંટણી જાહેર થતી હોય હું પણ બાર કાઉન્સિલ લડવાનો છું. એટલા માટે થઈને આક્ષેપ કરે એ સમજી શકાય એવી વાત છે. તમારા ઉપર આક્ષેપ કરે છે તો સામે કઈ ના સાહેબ, મારે કોઈ આક્ષેપનો કઈ પ્રતિક્રિયા કઈ કરવાની નથી. કારણ કે જે માણસનું કોઈ જમીન જ નથી, જે માણસના આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી, જે આક્ષેપ એને કર્યા હોય કે બોગસ ખાતું ખોલાવ્યું હોય તો બોગસ ખાતા ખોલાવવાના પુરાવા ન હોય એવા લોકોના સામે અમારે શું કહેવું જોઈએ? એ નાદાન વ્યક્તિ છે અને માત્ર આ ચૂંટણીના પરિણામે જ આ આક્ષેપ કરતો. હા, એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસિએશને એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ 65 લાખનો તે જે આક્ષેપ કર્યો છે એ કાં તું પુરવાર કર અને કાં તારી સામે અમે ફરિયાદ કરશું. એટલે એ નોટિસનો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારું અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી
ફરિયાદ કરવાના જ છે. Audio